નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। ચોમાસામાં આ 8 શાકભાજી ભૂલથી પણ ન ખાઓ। પાલક, કોબીજ, ફુલાવર ધીમું ઝેર છે। અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ખરું ને? બહાર વરસાદની રમઝટ બોલી રહી હોય, વાતાવરણમાં ઠંડક હોય ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય। આ ઋતુ જેટલી મનમોહક છે એટલે જ આપણા સ્વાસ્થ્ય માટે સંવેદનશીલ પણ છે। તમે કહેશો કે આ વળી કેવી વાત? અરે ભાઈ, ચોમાસામાં કુદરતમાં અને આપણા શરીરમાં ઘણા મોટા ફેરફારો થાય છે, જેના કારણે અનેક રોગોનું જોખમ વધી જાય છે અને ઘણીવાર આ રોગોનું મૂળ આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં જ છુપાયેલું હોય છે। આજે હું તમને એક એવી મહત્વની વાત જણાવીશ જે સાંભળીને કદાચ તમને થોડું આશ્ચર્ય થશે, પરંતુ તે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે। હું વાત કરીશ કેટલાક એવા શાકભાજી વિશે જેને આપણે ખૂબ જ પૌષ્ટિક માનીએ છીએ, રોજિંદા આહારમાં લઈએ છીએ, પરંતુ ચોમાસાની ઋતુમાં તેનું સેવન ધીમા ઝેર સમાન સાબિત થઈ શકે છે। હા, તમે બરાબર સાંભળ્યું, ધીમું ઝેર। તમે વિચારશો કે શાકભાજી અને ઝેર, આ તો અજુગતી વાત લાગે છે। તેની પાછળ નક્કર વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણો છુપાયેલા છે, જેની જાણકારી હોવી તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે। આ વિડીયોમાં હું તમને જણાવીશ ચોમાસામાં શાકભાજીનું સેવન શા માટે ધ્યાનપૂર્વક કરવું જોઈએ અને આપણું શરીર આ ઋતુમાં કેવું વર્તે છે। કયા શાકભાજી ચોમાસામાં ટાળવા જોઈએ, જેમ કે પાલક, ફુલાવર, કોબીજ, સલાડ, શિમલા મિર્ચ અને બીજા ઘણા બધા। શા માટે આ શાકભાજી ચોમાસામાં હાનિકારક બની શકે છે, તેની પાછળના વૈજ્ઞાનિક અને આયુર્વેદિક રહસ્યો તો પછી ચોમાસામાં કયા શાકભાજી ખાવા જોઈએ જે આપણા શરીરને માફક આવે તેની પણ વાત કરીશું। અને જો ભૂલથી કે મજબૂરીમાં આ શાકભાજી ખાવા પડે તો શું સાવચેતી રાખવી જોઈએ? તો ચાલો આપણા સ્વાસ્થ્યના હિતમાં આ મહત્વની અને ઉપયોગી જાણકારીની યાત્રા શરૂ કરીએ। ભાગ 1, ચોમાસામાં શાકભાજીનું સેવન શા માટે ધ્યાનપૂર્વક કરવું જોઈએ? સામાન્ય કારણો। ચોમાસામાં કુદરત અને આપણા શરીર બંનેમાં મોટા ફેરફારો આવે છે અને આપણે તેનું ધ્યાન રાખવું પડે। આ ફેરફારો આપણા પાચન તંત્ર અને રોગ પ્રતિકારક શક્તિ પર સીધી અસર કરે છે। આયુર્વેદિક દૃષ્ટિકોણથી મંદ અગ્નિ એટલે કે આપણી પાચન શક્તિ ધીમી પડે। આયુર્વેદ કહે છે કે ચોમાસામાં વાતાવરણમાં ભેજ અને ઠંડક વધે છે, સૂર્યપ્રકાશ ઓછો મળે છે। આનાથી આપણી પાચન અગ્નિ એટલે કે જઠરાગ્નિ મંદ પડે છે। જઠરાગ્નિ ધીમી પડે ત્યારે ખોરાકનું પૂરેપૂરું પાચન થતું નથી। આના કારણે શરીરમાં આમ એટલે કે અપચો, કાચો રસ કે ઝેરી કચરો જમા થાય છે। આમ જ અપચો, ગેસ, કબજિયાત, તાવ, સાંધાનો દુખાવો અને ચામડીના રોગો જેવા અનેક રોગોનું મૂળ બને છે। વાયુદોષનો પ્રકોપ। ચોમાસામાં શરીરમાં વાયુદોષનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે, એટલે જ આ ઋતુમાં ગેસ, પેટ ફૂલવું, સાંધામાં દુખાવા જેવી તકલીફો થાય છે। જે ખોરાક વાયુ વધારે છે તે આ ઋતુમાં વધુ નુકસાન કરે છે। વૈજ્ઞાનિક અને સ્વસ્થતાની દૃષ્ટિએ જીવાણુઓ અને ફૂગનો ઉપદ્રવ વધે છે। ચોમાસાનું ભેજ અને ગરમી જીવાણુઓ, બેક્ટેરિયા, ફૂગ અને બીજા નાના જીવોને વધવા માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે। આ જીવાણુઓ શાકભાજી પણ સરળતાથી આવી શકે છે। જંતુઓ અને કીડા। આ ઋતુમાં શાકભાજીમાં જંતુઓ અને કીડા પડવાની શક્યતા વધી જાય છે। ખેતરોમાં પાણી ભરાય, ભેજ રહે એટલે આ જીવોનો ઉપદ્રવ વધે। જંતુનાશકતાનો વધુ ઉપયોગ। આ જીવાણુઓને કાબૂમાં લેવા માટે ખેડૂતો ચોમાસામાં જંતુનાશક દવાઓનો વધુ ઉપયોગ કરે છે। આ કેમિકલ શાકભાજી દ્વારા આપણા શરીરમાં પ્રવેશીને ધીમા ઝેર સમાન કાર્ય કરી શકે છે। પાણીનું દૂષણ। ઘણા શાકભાજી જમીનની નજીક ઉગે છે। વરસાદના પાણી કે દૂષિત પાણીના છાંટા તેમના પર પડીને બેક્ટેરિયા જેમ કે ઇકોલાઇસ અને પરોપજીવીનો ચેપ લગાડી શકે છે। આ બધા જ કારણોસર ચોમાસામાં શાકભાજીની પસંદગી અને તેને રાંધવાની પદ્ધતિ વિશે અત્યંત સાવચેત રહેવું જરૂરી છે। ભાગ નંબર 2, ચોમાસામાં કયા શાકભાજી ટાળવા જોઈએ અને શા માટે? હવે હું તમને એવા શાકભાજી વિશે જણાવીશ જેને ચોમાસામાં ટાળવા જોઈએ। આ યાદી ધ્યાનપૂર્વક સાંભળજો અને સમજજો। નંબર 1, પાલક અને અન્ય પાંદડાવાળા શાકભાજી, જેમ કે તાંજળીઓ, મૂળાની ભાજી, સરસોનું શાક, ખાસ મેથી અને સરગવા સિવાય શા માટે ટાળવા?
પાલક જેવી ભાજીમાં ભેજનું પ્રમાણ ખૂબ જ હોય છે અને તેની સપાટી પર જીવાણુઓ, માટી, રેતી અને સૂક્ષ્મ કીડા ચોંટી શકે છે. તેને ગમે તેટલી સારી રીતે ધોવામાં આવે તો પણ તેમાં રહેલા જીવાણુઓ સંપૂર્ણપણે દૂર થતા નથી. આયુર્વેદ મુજબ તે વાત અને કફ વધારી શકે છે અને પચવામાં ભારે પડે છે. જ્યારે આપણી પાચન શક્તિ મંદ હોય ત્યારે મારી બા કહેતા કે ચોમાસામાં ભાજી સાચવીને ખાવી જોઈએ. જોખમ પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી, અપચો અને ફૂડ પોઈઝનિંગ એવું બધું થઈ શકે છે. નંબર 2, ફુલાવર અને કોબીજ શા માટે ટાળવા? આ બંને શાકભાજીની રચના જેવી હોય છે કે તેના અંદરના ભાગમાં જીવાણુઓ, કીડા અને ઈયળો છુપાઈ શકે છે. ચોમાસામાં તેમાં કીડા પડવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેમાં સલ્ફર કમ્પાઉન્ડ્સ અને રેફિનોઝ જેવા કાર્બોહાઈડ્રેટ હોય છે જે પેટમાં ગેસ અને પેટ ફૂલવાનું કારણ બની શકે છે. આયુર્વેદ મુજબ તે વાત દોષને પણ વધારે છે. જોખમ પેટમાં ગેસ, પેટ ફૂલવું, અપચો અને જીવાતોના કારણે બીમારી આ બધું હોય છે. નંબર 3, સલાડ. કાચા પાંદડાવાળા શાકભાજી જેવા કે લેટીસ. ઘણી જગ્યાએ આપણે તેને સલાડના પાંદડા કહીએ છીએ. કાચી કોબીજ, કાકડી, ટમેટા વગેરે શા માટે ટાળવા? સલાડ માટે વપરાતા કાચા શાકભાજીને ગરમીથી રાંધવામાં આવતા નથી, જેથી તેમાં રહેલા સૂક્ષ્મજીવો નાશ પામતા નથી. દૂષિત પાણીના ઉપયોગથી કે નબળી સ્વચ્છતાથી તેમાં બેક્ટેરિયા જેમ કે ઇકોલાઈ અને પરોપજીવી સરળતાથી ફેલાઈ શકે છે. કાચા શાકભાજી આયુર્વેદ મુજબ વાત દોષને પણ વધારી શકે છે, જે આ ઋતુ માટે યોગ્ય નથી. જોખમ પેટના ચેપ, ઝાડા, ઉલટી, ફૂડ પોઈઝનિંગ આ બધું થવું. નંબર 4, શિમલા મિર્ચ એટલે કે કેપ્સિકમ શા માટે ટાળવા? શિમલા મિર્ચ પણ ચોમાસામાં જલ્દી બગડી જાય છે અને તેમાં ફૂગ કે બેક્ટેરિયલ ગ્રોથ થવાની શક્યતા રહે છે. કેટલાક લોકો માટે તે ગેસ અને અપચાનું કારણ બની શકે છે, ખાસ કરીને જ્યારે પાચન તંત્ર નબળું હોય. જોખમ અપચો અને પેટમાં અગવડ થઈ શકે છે. નંબર 5, રીંગણા શા માટે ટાળવા? રીંગણા પણ ચોમાસામાં ખૂબ જ ઝડપથી બગડે છે અને તેમાં કીડા પડવાની શક્યતા ઘણી વધી જાય છે. મારા બા પણ કહેતા કે ચોમાસામાં રીંગણા ઓછા ખાઓ. આયુર્વેદ મુજબ રીંગણા વાયુ અને પિત્ત બંને દોષોને વધારી શકે છે. તળેલા રીંગણા વધુ ભારે અને તેલયુક્ત બની શકે છે, જે મંદ અગ્નિમાં પચવામાં મુશ્કેલ છે. જોખમ હોય છે એમાં અપચો, ગેસ અને ચામડીના રોગોનું જોખમ થઈ શકે છે. નંબર 6, ભીંડો. ભીંડો શા માટે ટાળવો? ભીંડા ચીકણો હોય છે. આયુર્વેદ મુજબ ચોમાસામાં કફ દોષ પણ વધી શકે છે અને ભીંડાની ચીકાશ કફને વધારીને પાચનને વધુ ભારે બનાવી શકે છે. વળી ભીંડામાં પણ ચોમાસામાં જીવાત પડવાની શક્યતા રહે છે. જોખમ રહે છે અપચો અને કફની સમસ્યામાં વધારો થઈ શકે છે. નંબર 7, વાલ, વટાણા, ફણસી એટલે કે કઠોળ પરિવારના શાકભાજી શા માટે ટાળવા? આ શાકભાજી કઠોળ પરિવારના હોવાથી સ્વાભાવિક રીતે વાયુ વધારનાર હોય છે. ચોમાસામાં જ્યારે પાચન શક્તિ નબળી હોય ત્યારે તેનું સેવન ગેસ, પેટ ફૂલવું અને પેટના દુખાવાનું કારણ બની શકે છે. આ આયુર્વેદમાં તેમને વાતલ ગણવામાં આવે છે. જોખમ હોય છે ગેસ, પેટ ફૂલવું અને પાચન સંબંધી અગવડ થઈ શકે છે. નંબર 8, મશરૂમ શા માટે ટાળવું? મશરૂમ ભેજવાળા વાતાવરણમાં ઉગે છે અને તેમાં બેક્ટેરિયલ ફૂગ અને અન્ય સૂક્ષ્મ જીવોનું દૂષણનું જોખમ ખૂબ જ વધારે હોય છે. તે પચવામાં પણ ભારે હોય છે. ખાસ કરીને ચોમાસામાં જોખમ હોય છે ફૂડ પોઈઝનિંગનું, એલર્જી અને પાચન સમસ્યાઓ. ભાગ નંબર 3, તો પછી ચોમાસામાં કયા શાકભાજી ખાવા યોગ્ય છે? તો હવે તમે કહેશો કે આટલું બધું ટાળવાનું કહેશો તો ખાવું શું? શું કુદરતે આપણને આ ઋતુ માટે પણ ઘણા સારા વિકલ્પ આપ્યા છે, જે આપણા શરીરને માફક આવે છે અને પચવામાં પણ સરળ છે. જમીનની અંદર ઉગતા શાકભાજી, ગાજર, બટેકા, ખાસ પ્રમાણમાં શક્કરિયા, આદુ, હળદર, રતાળુ આ શાકભાજી જમીનની અંદર હોવાથી બહારના દૂષણથી પ્રમાણમાં સુરક્ષિત રહે છે. તેમને સારી રીતે ધોઈ અને તેના છાલ કાઢીને રાંધવા. વેલાવાળા શાકભાજી, દૂધી, તુરિયા, ગલકા, પરવળ, કંટોલા ખાસ ચોમાસું શાક, કારેલા, કોળું,
અને શાકભાજી પચવામાં હળવા હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે. કંટોલા તો આયુર્વેદ મુજબ ચોમાસા માટે ઉત્તમ ગણાય છે. મેથી અને સરગવાની ભાજી. મેથી અને સરગવાની ભાજી ચોમાસામાં અપવાદ રૂપે ખાઈ શકાય છે, કારણ કે આયુર્વેદ મુજબ તે વાયુ અને કફ દોષને શાંત કરે છે. તેમાં કીડા ન હોય અને તેને ખૂબ જ સારી રીતે ધોઈને જ ઉપયોગ કરવો. ડુંગળી અને લસણ. આ બંને ગરમ અને પાચન સુધારનાર ગુણ ધરાવે છે, જે ચોમાસામાં મંદ અગ્નિને પ્રજ્વલિત કરવામાં મદદ કરે છે. યાદ રાખજો, જે પણ શાકભાજી ખાઓ તેને હંમેશા સારી રીતે ધોઈને અને બરાબર રાંધીને જ ખાઓ. ભાગ નંબર 4. જો ચોમાસામાં ટાળવા જેવા શાકભાજી ખાવા પડે તો શું સાવચેતી રાખવી? હવે જો કોઈ કારણોસર જેમ કે મહેમાન આવે કે બજારમાં બીજા શાકભાજી ન મળે અને તમારે ઉપર જણાવેલા શાકભાજી ખાવા જ પડે તો શું સાવચેતી રાખવી તે પણ જાણી લો. સાવચેતી નંબર 1. ખૂબ જ સારી રીતે ધોવા. શાકભાજીને વહેતા પાણી નીચે ઓછામાં ઓછી 5 થી 7 મિનિટ સુધી ધોવો. મીઠાવાળા પાણીમાં કે હળદરવાળા પાણીમાં થોડીવાર પલાળી રાખવાથી જીવાણુઓ નાશ થાય છે. સાવચેતી નંબર 2. કાચું ન ખાવું. આવા શાકભાજીને ક્યારેય કાચા ન ખાઓ. તેને હંમેશા સારી રીતે રાંધીને ખાઓ, જેથી તેમાં રહેલા બેક્ટેરિયા કે પરોપજીવી નાશ પામે. સાવચેતીથી નંબર 3. યોગ્ય મસાલાનો ઉપયોગ કરવો. શાકભાજી બનાવતી વખતે હિંગ, આદુ, લસણ, હળદર, મરી, અજમો અને જીરું જેવા પાચન સુધારતા અને ગરમ મસાલાનો ઉપયોગ કરવો. આ પાચન શક્તિને મદદ કરશે અને ગેસ અપચાને અટકાવશે. સાવચેતી નંબર 4. પ્રમાણસર સેવન. આવા શાકભાજીનું પ્રમાણ હંમેશા ઓછું રાખવું. વધુ માત્રામાં ખાવાથી પાચન તંત્ર પર ભાર પડે છે. સાવચેતી નંબર 5. શાકભાજી તાજા જ ખાઓ. હંમેશા તાજા શાકભાજી જ ખરીદો અને તેનો ઝડપથી ઉપયોગ કરો. લાંબા સમય સુધી સંગ્રહ ટાળો. સાવચેતી નંબર 6. ડૉક્ટરી સલાહ. આ બધી વાતો સામાન્ય જાણકારી માટે છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય, જેમ કે ડાયાબિટીસ, હૃદયરોગ, કિડનીની સમસ્યા કે પાચન સંબંધિત ક્રોનિક તકલીફ, અથવા તો ચોમાસામાં તમને કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થાય તો તમારા ડૉક્ટરની કે આયુર્વેદિક નિષ્ણાંતની સલાહ અવશ્ય લેજો. તેમની સલાહ વિના કોઈ પણ મોટા આહાર પરિવર્તન ન કરતા તમારું સ્વાસ્થ્ય સૌથી કિંમતી છે. નિષ્કર્ષ. ચોમાસામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તો જોયું ને મારા વહાલા મિત્રો, આ ચોમાસાની ઋતુમાં આપણા આહારનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે. આજે આપણે આ વિડીયો દ્વારા શીખ્યા કે ચોમાસામાં આપણી પાચન શક્તિ મંદ પડે છે અને વાયુ દોષ વધે છે. આ ઋતુમાં કેટલાક શાકભાજી જેમ કે પાલક, ફુલાવર, કોબીજ, સલાડ, શિમલા મિર્ચ, રીંગણા, ભીંડા, વાલ, વટાણા, ફણસી અને મશરૂમ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તેમજ તે આ શાકભાજી દૂધી, તુરિયા, કંટોલા, ગાજર, આદુ વગેરે ખાવા યોગ્ય છે. અને જો ટાળવા જેવા શાકભાજી ખાવા પડે તો શું સાવચેતી રાખવી, આ બધી જ વાતોનું ધ્યાન રાખશો તો મિત્રો ચોમાસામાં પણ તમે સ્વસ્થ અને નિરોગી રહી શકશો અને વરસાદની મજા માણી શકશો. યાદ રાખજો, તંદુરસ્તી શરીર એ જ સાચી સંપત્તિ છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.